ભાદરવી પૂનમના મહામેળાને પગલે મા અંબાના ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન માટે પગપાળા જઈ રહ્યા છે। પાલનપુરના જગાણાથી 100 થી વધુ લોકો માના રથ લઈને નાચતા ગરબે ગાઈને અંબાજી પગપાળા જવા નીકળ્યા છે। પગપાળા ચાલી રહેલા ભક્તોનું કહેવું છે કે છેલ્લા 14 વર્ષથી અવિરત અમે રથ લઈને મા અંબાના ધામમાં દર્શન માટે જઈએ છીએ। અંબાજીનો માર્ગ જય જય અંબે બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે। અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા માનતા અને બાધા પૂરી કરવા માટે પગપાળા જઈ રહ્યા છે। પગપાળા જતા યાત્રિકો માટે અનેક જગ્યાએ વિસામાની તેમજ ચા નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થાઓ પણ સેવાભાવી લોકોએ કરી છે, જેના કારણે અંબાજીના માર્ગો પર ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। જગાણા પ્રજાપતિ સંઘ પરિવાર છેલ્લા 14 વર્ષથી અવિરતપણે અમે સંઘ લઈને આવીએ છીએ। લગભગ 250 જેટલા માઈ ભક્તો છે જે આ મનોકામના પૂર્ણ કરવા માટે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। અહીંયા કેટલાક એવા ભક્તો પણ છે કે જે પોતાની માનતા પૂરી કરવા માટે અઢોણા પગે તેમજ પોતાની યથાશક્તિ પ્રમાણે એ ચાલે છે। કેટલાક ભક્તો એવા પણ છે કે જેમને ગણીએ તો એક સરસ મજાની વાત કરી લઉં તમને કે અહીંયા ચારેક ભક્તો એવા છે કે જેમને આ વખતે સરકારી નોકરી માટેના ઓર્ડર મળ્યા છે અને કેટલાક એવા ભક્તો પણ છે કે સારી પોસ્ટ પર પોતાનું યોગદાન આપી રહ્યા છે। એ અમારા માટે અને અમારા સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે। અમે 70 જેટલા બાળકો સાથે છે અને 70 જેટલા લેડીઝ પણ છે અને એમ કરીને અમારા 250 જેટલી સંખ્યા છે। એટલે અમે જગાણા ગામથી આવીએ છીએ અને 14 વર્ષથી અમારા આ રથયાત્રા ચાલુ છે અને અંબાજી ધામે પહોંચીએ છીએ। માના ભક્તોની સેવા કરવા માટે અમે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપની ટીમ પોતાની બેગો ભરીને અમે અહીંયા આવી ગયા છે। છેલ્લા 6 દિવસ સુધી અમે માના ભક્તોની 24 કલાક સેવા કરીશું। અમારી સેવા છે મેડિકલ સેવા છે, મિનરલ પાણી છે, પહાડી સ્પેશિયલ કોઠાની પહાડી સ્પેશિયલ ચા અને નાસ્તો દરરોજના અલગ અલગ દિવસે અલગ અલગ નાસ્તો આપવામાં આવશે। તેમજ માછલી મસાજ જે મસલ લોકોને દુખતા હોય છે તે માછલી ઇલેક્ટ્રોનિક માછલી મસાજના કારણે તેમની તાત્કાલિક એમની રાહત થતી હોય છે અને જેટલા પણ માના ભક્તો અહીંયાથી પસાર થશે એમની અમે સેવા કરવા માટે અમારી ટીમ સતત તત્પર રહેશે અને સેવા કરશે।